વિક્રમ વિકાસમાં તમારું સ્વાગત છે, જ્યાં અમે તમને તમારી પોતાની ભાષામાં વ્યવસાયિક સફળતાની વાર્તાઓ લાવીએ છીએ. આજે આપણે એક એવી વ્યક્તિ અને એક એવા વ્યાપારી સામ્રાજ્ય વિશે વાત કરીશું જેણે ભારતની કોર્પોરેટ હિસ્ટ્રીમાં સોદાઓના જાદુગર નો ખિતાબ મેળવ્યો છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેવી રીતે એક ડૂબતા ટેક્સટાઇલ બિઝનેસને સંભાળીને એક યુવાન છોકરો તેને $10 બિલિયનના ગ્લોબલ સામ્રાજ્યમાં બદલી નાખે છે? આપણે વાત કરી રહ્યા છીએ પિરામલ ગ્રુપ અને તેના ચેરમેન અજય પિરામલની. આ વાર્તા ફક્ત પૈસાની નથી, પરંતુ તે વિઝનની છે જેણે 2010માં દુનિયાને ત્યારે ચોંકાવી દીધી જ્યારે અજય પિરામલે પોતાનો ડોમેસ્ટિક ફાર્મા બિઝનેસ એબોટ ને $3.72 બિલિયન લગભગ 17,500 કરોડ રૂપિયામાં વેચ્યો. એક એવો સોદો જેણે ભારતીય ફાર્મા જગતના તમામ સમીકરણો બદલી નાખ્યા. આ વિડીયોમાં આપણે પિરામલ ગ્રુપની શરૂઆતથી લઈને તેમના સંઘર્ષો, તેમના મોટા વિલીનીકરણ, મર્જર્સ અને આજની તેમની સ્થિતિ વિશે વિગતવાર જાણીશું. જો તમે બિઝનેસની ઝીણવટભરી વાતો સમજવા માંગતા હોવ અને જાણવા માંગતા હોવ કે સંકટને તકમાં કેવી રીતે ફેરવવામાં આવે છે, તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો. શરૂઆત, વિરાસત અને પહેલું મોટું સંકટ. પિરામલ પરિવારના મૂળ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના એક નાના નગર બગડ સાથે જોડાયેલા છે. પિરામલ ગ્રુપનો પાયો 1934માં શેઠ પિરામલ ચતુર્ભુજે નાખ્યો હતો, જેઓ મૂળભૂત રીતે ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગમાં સક્રિય હતા. વેપાર સારો ચાલતો હતો, પરંતુ અસલી પરીક્ષા ત્યારે શરૂ થઈ જ્યારે 1970ના દાયકાના અંતમાં અજય પિરામલના પિતા ગોપીકિશન પિરામલનું અચાનક અવસાન થયું. તે સમયે અજયની ઉંમર માત્ર 22 થી 23 વર્ષની હતી. તેમની પાસે અનુભવ ઓછો હતો પણ જવાબદારી પહાડ જેવી હતી. હજુ તેઓ આ દુઃખમાંથી બહાર આવી રહ્યા હતા ત્યાં જ 1980ના દાયકાની શરૂઆતમાં મુંબઈની પ્રસિદ્ધ ટેક્સટાઇલ મિલોની હડતાળ, ગ્રેટ બોમ્બે ટેક્સટાઇલ સ્ટ્રાઇક શરૂ થઈ ગઈ. દત્તા સામંતના નેતૃત્વમાં થયેલી આ હડતાળે સેંકડો મિલો બંધ કરાવી દીધી અને પિરામલ પરિવારનો મુખ્ય વ્યવસાય એટલે કે કાપડ ઉદ્યોગ પૂરેપૂરો સંકટમાં ઘેરાઈ ગયો. અજય પિરામલે જોયું કે તેમની વિરાસત ધીમે ધીમે ખતમ થઈ રહી છે. પરંતુ અહીંથી જ તેમની તે વ્યૂહાત્મક વિચારસરણી સામે આવી જે આજે તેમની ઓળખ છે. તેમણે અનુભવ્યું કે જો જીવતા રહેવું હોય તો માત્ર જૂની પદ્ધતિ પર ચાલી શકાય નહીં. વ્યૂહરચનાનો જન્મ, ટેક્સટાઇલથી ફાર્મા તરફ. અજય પિરામલે એક બહુ મોટો નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે તેઓ માત્ર કાપડના ભરોસે રહેશે નહીં. તેમણે પોતાની નજર એવા ઉદ્યોગો પર ટકાવવી શરૂ કરી જ્યાં ભવિષ્ય હતું. 1984માં તેમણે ગુજરાત ગ્લાસ હસ્તગત કર્યું, જે તે સમયે કાચની બોટલો બનાવતી હતી. પરંતુ અસલી માસ્ટર સ્ટ્રોક 1988માં આવ્યો. તે સમયે નિકોલસ લેબોરેટરીઝ નામની એક ઓસ્ટ્રેલિયન કંપની પોતાનો ભારતીય કારોબાર વેચવા માંગતી હતી. અજય પિરામલે તેમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. તે સમયે બજારના જાણકારોએ તેમની મજાક ઉડાવી. લોકોએ કહ્યું, એક કાપડવાળો દવાઓ કેવી રીતે બનાવશે? અજય પાસે ફાર્માનું કોઈ બેકગ્રાઉન્ડ નહોતું, પરંતુ તેમની પાસે ડેટા અને ભવિષ્ય વાંચવાની સમજ હતી. તેમણે નિકોલસ લેબોરેટરીઝ ખરીદી અને તેને પિરામલ હેલ્થકેર તરીકે નવું જીવન આપ્યું. આ તેમના જીવનનો તે વળાંક હતો જેણે તેમને એક્વિઝિશન કિંગ બનાવી દીધા. વિલીનીકરણ, મર્જર્સ અને હસ્તગત કરવાની શૃંખલા. પિરામલ ગ્રુપની સફળતાનું રહસ્ય તેમના સિક્રેટ માં છુપાયેલું છે અને તે સિક્રેટ છે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. અજય પિરામલ ક્યારેય ઊંચા ભાવે કંપનીઓ ખરીદતા નહોતા.
તેઓ એવી કંપનીઓને પસંદ કરતા જે સંકટમાં હોય અથવા જેનું મેનેજમેન્ટ નબળું હોય અને પછી પોતાની આવડતથી તેમને પ્રોફિટેબલ બનાવતા. નિકોલસ લેબોરેટરીઝ પછી તેમણે આગામી 2 દાયકામાં લગભગ 15મી વધુ હસ્તગત એક્વિઝિશન્સ કર્યા. તેમણે રોશ બોહરિંગર મેનહેમ, બોરિંગર મેનહાઇમ અને હોચેસ્ટ જેવી મોટી વિદેશી બ્રાન્ડ્સના ભારતીય યુનિટ્સ ખરીદ્યા. તેમણે ધીમે ધીમે ભારતીય બજારમાં પોતાની પકડ એટલી મજબૂત કરી લીધી કે પિરામલ હેલ્થકેર ભારતની ટોપ 5 ફાર્મા કંપનીઓમાં સામેલ થઈ ગઈ. તેમની પાસે પેન્સિડિલ, ફેન્સેડલ અને સેરિડોન, સરાયડન જેવી દિગ્ગજ બ્રાન્ડ્સ આવી ગઈ હતી, જે ઘરની ઓળખ બની ગઈ. 2010 તે સોદો જેણે ઇતિહાસ રચી દીધો, $3.80 બી ડીલ. વર્ષ 2010 ભારતીય બિઝનેસ જગત માટે સૌથી યાદગાર વર્ષોમાંનું એક છે. અજય પિરામલે એક એવી જાહેરાત કરી જેને સૌને ચોંકાવી દીધા. તેમણે પોતાના વિકસતા ડોમેસ્ટિક ફાર્માસ્યુટિકલ બિઝનેસને અમેરિકન કંપની એબટ લેબોરેટરીઝને વેચવાનો નિર્ણય લીધો. લોકો હેરાન હતા કે કોઈ પોતાના સૌથી નફાકારક બિઝનેસને કેમ વેચશે, પરંતુ આ સોદાની કિંમતે સૌની બોલતી બંધ કરી દીધી. એબોટે આ બિઝનેસ માટે $3.72 બિલિયન લગભગ 17,500 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું. આ તે સમયના નફા કરતાં લગભગ 30 ગણું વેલ્યુએશન હતું. અજય પિરામલે સાબિત કરી દીધું કે બિઝનેસ લાગણીઓથી નહીં, પણ સાચા સમયે સાચી કિંમત વસૂલવાથી ચાલે છે. આ સોદા પછી તેમની પાસે કેશનો ભંડાર થઈ ગયો, જેને તેમણે ફરીથી નવા અને ઉભરતા સેક્ટર્સમાં લગાવવાનો પ્લાન બનાવ્યો. વૈવિધ્યકરણ, રિયલ એસ્ટેટ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ. ફાર્મા બિઝનેસ વેચ્યા પછી પિરામલ ગ્રુપ પાસે ઘણું મોટું ભંડોળ હતું. તેમણે તેને માત્ર બેંકમાં ન રાખ્યું, પરંતુ વ્યૂહાત્મક રોકાણ શરૂ કર્યું. તેમણે વોડાફોન ઇન્ડિયામાં 11% હિસ્સો ખરીદ્યો અને થોડા જ વર્ષોમાં તેને 50%થી વધુ નફા પર વેચીને બહાર નીકળી ગયા. ત્યારબાદ તેમણે રિયલ એસ્ટેટમાં પગ મૂક્યો અને પિરામલ રિયલ્ટીની શરૂઆત કરી. આજે મુંબઈના સ્કાયલાઇનમાં પિરામલ અરણ્યા અને પિરામલ મહાલક્ષ્મી જેવા પ્રોજેક્ટ્સ તેમની લક્ઝરી અને ક્વોલિટીના પ્રતીક છે. પરંતુ તેમનો સૌથી મોટો દાવ હજુ બાકી હતો, ફાઇનાન્શિયલ સર્વિસીસ. તેમણે અનુભવ્યું કે ભારતમાં મિડલ ક્લાસ અને નાના વેપારીઓને લોનની સખત જરૂર છે. તેમણે પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સને મજબૂત કર્યું. DHFLનું હસ્તાંતરણ અને વર્તમાન સ્થિતિ. તાજેતરના વર્ષોમાં પિરામલ ગ્રુપે બીજી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. 2021માં તેમણે નાદાર થઈ ગયેલી કંપની DHFL ડ્યુઅન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડને હસ્તગત કરી. આ IBC ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ હેઠળ ફાઇનાન્શિયલ સેક્ટરનું પહેલું સફળ રિઝોલ્યુશન હતું. આ 34,250 કરોડ રૂપિયાના સોદાએ પિરામલ ગ્રુપને રિટેલ લેન્ડિંગમાં મોટો ખેલાડી બનાવી દીધો. આજે પિરામલ ગ્રુપ માત્ર એક ફાર્મા કે કાપડ કંપની નથી, પરંતુ એક ગ્લોબલ કોંગ્લોમેરેટ છે જે 30મી વધુ દેશોમાં સક્રિય છે. તેમના વેપારમાં આજે ફાઇનાન્શિયલ સર્વિસીસ સૌથી મોટો હિસ્સો છે, પરંતુ ફાર્મા હજુ પણ તેમની પાસે ગ્લોબલ CDMO અને ઓવર ધ કાઉન્ટર OTC પ્રોડક્ટ્સ તરીકે હાજર છે. તાજેતરમાં નવેમ્બર 2025માં પિરામલ ફાઇનાન્સે શેર બજારમાં મજબૂત શરૂઆત કરી છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ તેમના પર વધુ વધ્યો છે. ફાઉન્ડર્સ અને આગામી પેઢી લીડરશિપ. આ સફળતા પાછળ માત્ર અજય પિરામલ જ નહીં, પરંતુ તેમની પત્ની ડો. સ્વાતિ પિરામલનો પણ મોટો હાથ છે, જેઓ પોતે એક જાણીતા વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે.
તેમની ભૂમિકા ગ્રુપના રિસર્ચ અને સોશિયલ વર્ક પિરામલ ફાઉન્ડેશનમાં ખૂબ મહત્વની રહી છે. હવે આગામી પેઢી એટલે કે નંદિની પિરામલ અને આનંદ પિરામલ પણ કમાન સંભાળી રહ્યા છે. નંદિની પિરામલ ફાર્મા બિઝનેસને લીડ કરી રહી છે, જ્યારે આનંદ પિરામલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને રિયલ એસ્ટેટને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. આનંદ પિરામલના લગ્ન ઈશા અંબાણી, મુકેશ અંબાણીની પુત્રી સાથે થયા છે, જેણે બે સૌથી શક્તિશાળી વ્યાપારી પરિવારોને એક સૂત્રમાં બાંધી દીધા છે. નિષ્કર્ષ અને પ્રેરણા કન્ક્લુઝન. અજય પિરામલની વાર્તા આપણને શીખવે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો તેમણે 1980ની મિલ હડતાળ સમયે હાર માની લીધી હોત, તો કદાચ આજે પિરામલ ગ્રુપનું નામ ઇતિહાસના પાનામાં ખોવાઈ ગયું હોત. પરંતુ તેમણે સંકટને તક માની, જોખમ લીધું અને હંમેશા ડુઇંગ વેલ એન્ડ ડુઇંગ ગુડ, સફળ બનો અને ભલું કરો ના સિદ્ધાંત પર કામ કર્યું. પિરામલ ફાઉન્ડેશન દ્વારા આજે તેઓ લાખો લોકોના શિક્ષણ અને સ્વાસ્થ્યમાં મદદ કરી રહ્યા છે. ગુજરાતી સમાજ અને સમગ્ર ભારતના યુવાનો માટે આ શીખ છે કે બિઝનેસ માત્ર પૈસા કમાવવા માટે નથી, પણ સમાજ માટે વેલ્યુ ક્રિએટ કરવા માટે પણ છે. જો તમને વિત્તમ વિકાસની આ ડોક્યુમેન્ટરી પસંદ આવી હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને તમારા તે મિત્રો સાથે શેર કરો જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. કોમેન્ટમાં જણાવો કે તમને અજય પિરામલની કઈ વાત સૌથી વધુ પ્રેરિત કરે છે. મળીએ આવતા વિડીયોમાં બીજી એક પ્રેરણાદાયક વાર્તા સાથે. આભાર.